કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ મિત્રો, પ્રથમ જે છે ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સ જે નીતિ આયોગ છે એના દ્વારા રજૂ થયો છે. તો એક ઇન્ડેક્સ છે, એમાં વિભિન્ન મંત્રાલય અથવા તો વિભાગ હોય ને એને રેન્કિંગ આપવામાં આવે છે એના કાર્યને લઈને. તો એના પર આપણે ચર્ચા કરીશું કયા કયા પેરામીટર્સ છે જેના આધારે એનું કાર્ય નક્કી થાય છે, એનો ફાયદો શું છે એના ઉપર આપણે જોશું. સેકન્ડ છે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ. આયુષ મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા બે અલગ અલગ પ્રોજેક્ટને ભેગા કરી અને એક સંયુક્ત પ્રોજેક્ટ કરવાની વાત કરી છે. તો એ પ્રોજેક્ટ ક્યાં છે, એમાં શું જોગવાઈ છે, એના ઉપર વાત કરવાના છીએ. ત્રીજું છે આર્મી માટે મેગા કમ્યુનિકેશન નેટવર્ક. સૌથી અગત્યનો ટોપિક છે મિત્રો. આશરે 7,000 કરોડથી વધારે ભારત સરકાર છે એના પાછળ નિવેશ કરવા, ઇન્સ્ટોટ કે રોકાણ કરવા જઈ રહી છે. શા માટે રોકાણ કરવું પડશે, કોમ્યુનિકેશનથી ક્યાં ફાયદા થવાના છે, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ચોથો મુદ્દો છે પરમાણુ મિસાઇલ શૌર્યનું સફળ પરીક્ષણ. તમે જો આપણે ચીન સાથે એક તો થોડું કોન્ટ્રોવર્સી ચાલે છે, ઇન્સ્ટોટ કે તણાવપૂર્ણ સંબંધ છે, એમાં પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ થાય છે તો એ પાછો અગત્યનો મુદ્દો બને છે. તો શૌર્ય મિસાઇલનું આપણે એના ઉપર એનાલિસિસ કરશું કે એની રેન્જ કેટલી છે, કઈ એની કેપેબિલિટી છે. એના પછી પાંચમો મુદ્દો છે સાહસની પ્રતિમૂર્તિ રોપુલિયાની. જો મિત્રો તમારા માટે એક નવી વસ્તુ લઈને આવ્યો છું. તમે યુપીએસનું પેપર કદાચ જોયું હોય તો તમને અંદાજ હશે કે એમાં વિચિત્ર એવા પણ હિસ્ટ્રીના પ્રશ્ન પૂછે જે સામાન્ય બુકમાં નથી. ઇન શોર્ટ તમે જોઈ શકો છો જે આપણી જનરલ બુક આવતી હોય ને એમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ, ક્યાંક એવા કોઈ સ્વાતંત્ર્ય સેનાની હોય અથવા તો કોઈ એવા વ્યક્તિ હોય કે એની માહિતી ઓછી હોય અથવા તો નથી જોવા મળતી. તો આ જે વસ્તુ છે એ વેંકૈયા નાયડુ, આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે એના દ્વારા શરૂ કરવામાં આવી છે કે ભારતના ઇતિહાસમાં એવા સ્વાતંત્ર્ય અધિકારીઓ છે એનું માહિતી આપે છે કે જે હિસ્ટ્રીમાં બહુ ઓછી એની માહિતી છે અને હવે જે કહી શકે એના ફેસબુક પેજ દ્વારા એ વધારે ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. તો મિત્રો જે નવા પ્રશ્ન પૂછવાની શક્યતા છે આગળની પરીક્ષામાં, તો શક્ય છે કે એ વસ્તુ ઉપરથી પ્રશ્નો આવે. તો તમારે ત્યાં ચેક કરવા જવાની જરૂર નહીં રહે. હું પોતે જ એ દરેક વસ્તુ છે એ તમને સમજાવી દઈશ કે ક્યાં ક્યાં સ્વાતંત્ર્ય સેનાની છે કે જે હિસ્ટ્રીમાં ઓછા લખેલા છે છતાં એનું યોગદાન ખૂબ વધારે છે. તો મિત્રો આજથી આપણે એ પણ આપણે શરૂ કરવાના છીએ. તો મિત્રો એઝ યુઝ્યુઅલ કે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એની પહેલા ગઈકાલના પ્રશ્ન કે નિમ્નલિખિતમાંથી કયું ભૌગોલિક સ્વરૂપે તમે જો કયું સ્થાન છે ગ્રેટ નિકોબારની સૌથી નજીક છે. તો મેં તમને એ દિવસે પણ વાત કરી હતી, અહીં બંગાળની ખાડી આવે છે, અંદમાન નિકોબાર. તો અંદમાનના 4 ભાગ પાડે છે, ઉત્તર અંદમાન, મધ્ય અંદમાન, દક્ષિણ અંદમાન ને લિટલ અંદમાન. એવી રીતે નિકોબારના પણ ભાગ છે, ગ્રેટ નિકોબાર, કાર નિકોબાર. તેમાંથી ગ્રેટ નિકોબાર છે નીચે તરફનું, એની નજીક સૌથી નજીક તમે જુઓ તો અહીં શ્રીલંકા છે, એ નથી આવતું, પણ અહીં ઇન્ડોનેશિયા શરૂ થાય છે અને ઇન્ડોનેશિયાનો પહેલો ટાપુ આવે છે મિત્રો સુમાત્રા, જે આન્સર બને છે. હવે ઇન્ડોનેશિયા પાસે તમને કહી દઉં ને તો 17,000થી વધારે ટાપુઓ છે. તો કયા કારણથી જઈ તો તે ડિસ્કસ નથી કરવાની જરૂર, પણ યાદ રાખજો કે ભારતના ગ્રેટ નિકોબારથી સૌથી નજીકનો જો કોઈ ટાપુ હોય તો એ સુમાત્રા છે. સેકન્ડ જે પ્રશ્ન હતો મિત્રો કે 1919 જે અધિનિયમ છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ જેને આપણે કહીએ છીએ, એ નીચેમાંથી શેને સ્પષ્ટ રૂપે પરિભાષિત કરે છે. તો એનો સાચો આન્સર બનશે મિત્રો કેન્દ્રીય અને પ્રાંતીય સરકારોની અધિકારિકતા. આ એકથી ડ્યુઅલ શાસન આવ્યું હતું, કેન્દ્રીય સ્તરે અને પ્રાંતીય સ્તરે. તો એને લઈને આ પ્રશ્ન હતો કે કેન્દ્રીય અને પ્રાંતીય સરકારોની અધિકારિકતા. ઓકે મિત્રો, આજે તમારા માટે જે બે પ્રશ્ન છે એમાં પ્રથમ છે તાજેતરમાં જ સંજીવની યોજના, પર્યટન સંજીવની યોજના કયા રાજ્યે શરૂ કરી છે. હવે શબ્દ ઉપરથી તમને અંદાજ તો આવી જશે પર્યટન માટેની છે. ઇનશોર્ટ કે એવું રાજ્ય હશે કે જ્યાં પર્યટનની જરૂર હશે. ઇનશોર્ટ કે પર્યટન છે પણ કોરોના લીધે એમાં ઘટાડો આવી ગયો તો હવે વધારવા માટેની યોજના છે. તો કયા રાજ્યમાં શરૂ કરી છે? એક ઓપ્શન છે આસામ, ઓપ્શન બી છે કેરળ, ઓપ્શન સી છે ઉત્તરાખંડ અને ઓપ્શન ડી છે હિમાચલ પ્રદેશ. તો આનો સાચો આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. બીજો જે પ્રશ્ન છે મિત્રો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત ડીપીએસપી, ડાયરેક્ટર પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એટલે કે તમે જો તો રાજ્યનું જે ઉદ્ધાર થાય, કલ્યાણ થાય એના માટેનો આ સિદ્ધાંત છે. અને કલ્યાણકારી રાજ્યના સિદ્ધાંત પણ કહેવાય. જે યુપીએસસીમાં પૂછાણો તો કલ્યાણકારી રાજ્ય. તો એના અંતર્ગત તમે જો તો ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો ઉદ્દેશ્ય શું છે, શા માટે એને કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય શું હતો, કે કયા અર્થે એને સમાવેશ કર્યા છે, એનો સિદ્ધાંત શું છે, એ જોયું કે રાજ્યનું કલ્યાણ કરવું છે, એનો પણ સિદ્ધાંત કયો છે.
તો તમારી સામે ઓપ્શન છે, ઓપ્શન એ રાજનૈતિક પ્રજાતંત્રને સ્થાપિત કરવું, ઓપ્શન બી છે સામાજિક પ્રજાતંત્રને સ્થાપિત કરવું, ઓપ્શન સી છે ગાંધીવાદી પ્રજાતંત્રને સ્થાપિત કરવું અને ઓપ્શન ડી છે સામાજિક અને આર્થિક પ્રજાતંત્રને સ્થાપિત કરવું. તો આમાંથી સાચો આન્સર કયો બનશે મિત્રો, તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. ઓકે મિત્રો, તો હવે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ. એનો પ્રથમ જે પોઈન્ટ છે કે ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સ જે નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કેવી રીતે શું આમાં જોગવાઈ છે જોઈએ તો DGQI એટલે કે આ જ છે DGQI ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સ. રિપોર્ટની અંદર મિનિસ્ટ્રી ઓફ કેમિકલ, જો યાદ રાખજો ખાસ એક મિનિસ્ટ્રી ઉપર ભાર આપવામાં આવ્યો છે એટલા માટે આ પોઈન્ટ છે કરંટમાં છે. મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર જે રસાયણ ડિપાર્ટમેન્ટ આવે, રાસાયણિક ખાતરનો જે ડિપાર્ટમેન્ટ છે તે એને 65 મંત્રાલય વિભાગમાંથી ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. તો 65 અલગ અલગ મંત્રાલયના વિભાગ હતો, એના ઉપરનો સર્વે હતો, એના ઉપરનો રિપોર્ટ છે, એમાંથી ત્રીજા ક્રમ ઉપર જે કહી શકાય ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર એનો ક્રમ આવ્યો છે. એને કેટલા રેન્ક મેળવ્યા છે તો 5 માંથી 4 પોઈન્ટ ને 11 રેન્ક સાથે ત્રીજા નંબર ઉપર આવેલો છે. તો ફર્સ્ટ કયો છે મિત્રો એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એના પછી જોઈએ તો આ સર્વે કોના દ્વારા, કે નીતિ આયોગ અંતર્ગત એક સંસ્થા છે એનું નામ છે ડેમો એટલે કે ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશન ઓફિસ. યાદ રાખજો ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશન ઓફિસ, જેને આપણે શોર્ટમાં ડેમો કહીએ છીએ, જે કોની અંતર્ગત આવે તો કે નીતિ આયોગ અંતર્ગત આવે છે. એના દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો. તો જો અહીં પ્રશ્ન ફોર્મ થઈ જાય, એક તો પૂછે કે ડેમો જે છે એ કોના અંતર્ગત સંચાલિત છે તો નીતિ આયોગ. સેકન્ડ છે કે કેટલા આશરે મંત્રાલય અથવા વિભાગનો સર્વે હતો તો કે 65. આના સિવાય તમે જુઓ તો આ નીતિ આયોગ ઉપર પણ પ્રશ્ન છે એ બની શકવાની સંભાવના છે. તો આ રીતે પ્રશ્ન બનવાની શક્યતામાં દેખાશે. એના પછી જોઈએ તો ઉદ્દેશ શું હતો, આ રિપોર્ટનો ઉદ્દેશ શું હતો, શા માટે આ સર્વે કરવામાં આવ્યો તો કે આ સર્વેનો ઉદ્દેશ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અને સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ. પહેલા તો ઘણાને આનો તફાવતમાં ડાઉટ હોય છે કે શું બેને એક જ નથી થતું, કારણ કે બેમાં આગળ શરૂઆતના સેન્ટર લખેલું છે. તો મિત્રો તમને ક્લિયર કરી દઉં. એક છે સેન્ટર સેક્ટર સ્કીમ, ચા છે ને સેન્ટર સેક્ટર સ્કીમ એ સમજીએ પહેલા. તો યાદ રાખો કે આ યોજના છે એ 100% કેન્દ્ર સરકાર દ્વારા ચલાતી હશે. સેન્ટર સેક્ટર આવે તો કેન્દ્ર સરકારની યોજના હશે 100%. એના માટે જે પણ ફંડિંગ હશે એ કેન્દ્ર સરકાર પૂરું પાડતું હશે અને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની જવાબદારી પણ કોની હશે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, કેન્દ્ર સરકારની રહેશે. કઈ પ્રકારની યોજના હશે આમાં તો કે આમાં જે કેન્દ્રની યાદી છે, કેન્દ્ર યાદી જે છે એમાં જે પણ વિષય સમાવિષ્ટ હોય તો એ વિષયના આધારે અલગ અલગ યોજના ચલાવવામાં આવતી હોય છે. તો યાદ રાખજો સેન્ટર સેક્ટર સ્કીમ હશે એમાં 100% જે પણ કહી શકાય ફાઇનાન્સ છે, પૈસા છે એ ભારત સરકાર લગાવશે. અહીંયા રાજ્યએ કોઈ જાતના પૈસા લગાવવાના થતા નથી. તો આ સેન્ટર સેક્ટર સ્કીમ. સેકન્ડ છે સેન્ટર સ્પોન્સર સ્કીમ એટલે કે યોજના. જો સેકન્ડ જે છે સેન્ટર સ્પોન્સર સ્કીમ, એમાં શું થશે તો કે જુઓ આમાં તો 100% જોયું તો કેન્દ્ર હતું, તો સેન્ટર સ્પોન્સર સ્કીમમાં શું થશે, કેન્દ્ર પ્લસ રાજ્ય, એટલે અમુક ટકા કેન્દ્ર પણ આપશે અને અમુક ટકા છે રાજ્ય પણ આપશે. તો કેન્દ્ર અને રાજ્ય બંનેથી સંચાલિત હશે, બંને દ્વારા ફાઇનાન્સ યોજના માટે લગાડવામાં આવશે અને જે ઇમ્પ્લિમેન્ટ નહીં છે કેન્દ્ર પણ કરશે અને રાજ્ય વધારે વ્યવસ્થિત લગાવવા માટે કોશિશ કરશે. તો સેન્ટ્રલ સ્પોન્સર આવે ને તો એટલું યાદ રાખવાનું કે સ્પોન્સરમાં હજી કોક છે, કોણ છે તો કે રાજ્ય, એટલે કેન્દ્ર રાજ્યની સંયુક્ત સ્કીમ થઈ જશે. અને ખાલી સેન્ટ્રલ સેક્ટર આવે તો ખાલી ને ખાલી કેન્દ્ર સરકારની યોજના થશે. તો આ બે યોજના હોય છે, ઘણીવાર તમે વાંચો છો કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે, સેક્ટર સ્કીમ છે, તો આપણને એમ ખબર કંઈક છે ખરું કંઈક સેન્ટર ને લઈને વાત છે, પણ એ ડાઉટ છે ને રહી જતો હોય. તો હવે તમે ક્લિયર કરી શકવા જોઈએ. તો જે સેન્ટર સેક્ટર અથવા સેન્ટ્રલ સ્પોન્સર જે સ્કીમ છે જેમાં ભારત સરકારનું કંઈક ને કંઈક યોગદાન રહેલું હોય છે, એને લાગુ કરવામાં અથવા તો પ્રભાવિત કીધું ને ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. યોજના લઈએ વચ્ચે વાત સાચી, પણ એનો છેવાડાના માણસ સુધી એનો લાભ પહોંચવો જરૂરી છે. તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કોઈ મંત્રાલય અથવા વિભાગે કયા પ્રકારના સારા કાર્ય કર્યા છે એને લઈને આ રિપોર્ટ છે. એટલે કે આપણે જે કહેતા હોય ને યોજના તો આવે છે ઓન પેજ, પણ હવે એ યોજના કેવી રીતે લાગુ પડે છે મિત્રો, આ એના માટેનો રિપોર્ટ છે. તો આપણે જો અત્યારે વાતો કરતા ખાલી પેજ ઉપર તો હવે એવું નથી. હવે જે પણ યોજનાઓ છે છેવાડાના માણસ સુધી પહોંચે છે એના માટે કઈ કઈ મંત્રાલય કયા પ્રકારના રસ્તા અપનાવે છે એના માટેનો મિત્રો આ રિપોર્ટ છે. તથા વિભિન્ન મંત્રાલય વિભાગો વચ્ચે એક પોઝિટિવ કોમ્પિટિશન,
જો પોઝિટિવ કોમ્બિનેશન કેવું કે ભાઈ ચલો એક મંત્રાલય છે એક મંત્રાલય છે એ નામની એક મંત્રાલય છે, એને ધારો કે કોઈ યોજના ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એના વિભાગમાં જે પણ યોજના આવતી હોય એને લાગુ કરવા માટે ખૂબ સારા માર્ગ અપનાવ્યા છે, અલગ અલગ છેવાડાના માણસ સુધી પહોંચ બનાવી છે. ઓકે, એક છે મિનિસ્ટ્રી બી. તો ઈ પણ શું કરશે કે આને આ કોમ્પિટિશનમાં આ રેન્કમાં પાછળ રાખવા માટે ઈ પણ શું કરશે, નવા રસ્તા અપનાવશે અને ઈ પણ ઈ જ કોશિશ કરશે કે છેવાડાના માણસ સુધી બને એટલું ઝડપથી અને સરળતાથી જે પણ યોજના છે એનો લાભ પહોંચી શકે. તો તમે જુઓ તો વિભિન્ન મંત્રાલય વિભાગ છે એની વચ્ચે પોઝિટિવ કોમ્પિટિશન લાગુ પડશે, જેથી કરીને એનું જે કાર્ય છે એ ખૂબ વધારે સારી રીતે થઈ શકે અને જે નવી મેથડ એક બીજી મિનિસ્ટ્રી અપનાવતા હોય ત્રીજી કોઈ મિનિસ્ટ્રી હોય તો એ શીખી શકે છે. તો એક પોઝિટિવ કોમ્પિટિશનની પણ અહીંથી વાત આવે છે. એના પછી જોઈએ તો શું કહેવા માંગે છે કે આનો ફાયદો શું. આપણે જોયું કે આ બધી વાત છે તો સિમ્પલ ફાયદો તમે જો કે જે પણ સરકારી યોજના છે, પ્રોગ્રામ છે, પોલિસી છે, એનું જે પણ લક્ષ્ય હોય કે આનો ફાયદો ઓછામાં ઓછા 10 કરોડ વ્યક્તિને મળવો જોઈએ તો એ પહોંચાડવા માટે આ સરળ રસ્તો બનીને આવે છે. તો સૌથી વધારે જે પણ યોજના જે કાર્ય માટે આવે છે, જે લક્ષ્ય માટે આવે છે, એ લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે આ જે રિપોર્ટ છે, આ જે ઇન્ડેક્સ છે, એ સૌથી સારામાં સારું કાર્ય કરવામાં કહી શકાય ફાયદો અપાવે છે. DGQI કીધું ને, જે નીતિ આયોગ અંતર્ગત કાર્ય કરે છે તે DGQI એ સર્વે માટે 6 મુખ્ય વિષય મુજબ એક ઓનલાઈન પ્રશ્નાવલી તૈયાર કરી હતી. એટલે કે આ રિપોર્ટની અંતર્ગત 6 કહી શકાય અલગ અલગ વિષયો પર ભાર આપવામાં આવ્યો હતો. કયા છે તો કે એક જે છે એમાં પહેલા તો ડેટા જનરેશન, તમે માહિતી મેળવો છો કે નહીં દરેક વિષયની, જે પણ ઇમ્પ્લિમેન્ટ કરાવી છે એના માટેની જે પણ વ્યક્તિઓ છે એની બધી માહિતી હોવી જોઈએ. સેકન્ડ છે એની ક્વોલિટી પણ જળવાવી જોઈએ કે ભાઈ એવું નહીં કે જેમ આવે વ્યવસ્થિત આમ અલગ અલગ કરેલું સર્વે ને બધું જોઈએ. યુઝ એન્ડ ટેકનોલોજી, જે પણ નવી ટેકનોલોજી છે એને યુઝ કરો છો, કેટલા અર્થે કરો છો, કયા કાર્ય માટે કરો છો એની વાત છે. ડેટા એનાલિસિસ, તમારી પાસે જે પણ ડેટા જનરેટ થયો છે, ક્વોલિટી ડેટા છે, ટેકનોલોજીનો યુઝ કરી એનું એનાલિસિસ કરો છો. જેમ કે કોઈ યોજના હોય એને અમુક વિસ્તારમાં વધારે લાગુ કરવાની જરૂર હોય, અમુક જગ્યાએ ઓછી હોય, તો એનું એનાલિસિસ જોઈએ, યુઝ અને ડિસેમિનેશન. પછી ડેટા સિક્યોરિટી, જે પણ લોકોની જે પણ ડેટા આવે છે એ સિક્યોર કેટલા હશે. જે સૌથી મોટો પ્રશ્ન અહીંથી જ ઉભરીને આવે છે કે જે પણ માહિતી છે એ કહી શકાય ચોરી ન થવી જોઈએ, સિક્યોર હોવી જોઈએ. તો એના ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે. અને HR કેપેસિટી એટલે કે હ્યુમન રિસોર્સ, માનવ સંસાધન છે એની કેપેસિટી અને કેસ સ્ટડીઝ. તમે જુઓ કેસ સ્ટડીઝ જરૂરી છે. અગાઉ કોઈ ધારો કે કોઈ વખતે એક યોજના લાગુ પડાઈ હોય અને ખૂબ વધારે સક્સેસ ગઈ હોય તો કયા આધારે એ યોજનામાં એવું તો શું કરવામાં આવ્યું હતું, તો એ પ્રકારના કેસ સ્ટડી કરીને પણ કહી શકાય કે વ્યક્તિ અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા માટેની આ કોશિશ કરશે. આગળ જોઈએ તો મિત્રો, તથા સર્વે દરમિયાન સ્પષ્ટતા માટે, ક્લિયરિટી માટે મંત્રાલય અથવા વિભાગને પણ 6 શ્રેણીમાં ડિવાઈડ કર્યા હતા. જે પણ મંત્રાલય શ્રેણી છે એને પણ 6 શ્રેણીમાં ડિવાઈડ કરી દીધા હતા. એક તો એડમિનિસ્ટ્રેટિવ એટલે જે પ્રશાસનીય મંત્રાલય હોય એ પ્રમાણે, સ્ટ્રેટેજિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક કાર્ય, આર્થિક વ્યવસ્થા અને સાયન્ટિફિક એટલે વિજ્ઞાન. તો આ 6 કહી શકાય અલગ અલગ વિષયની અંતર્ગત જે 65 મંત્રાલય અથવા વિભાગ છે એને ડિવાઈડ કરવામાં આવ્યા હતા. અને પછી એનો સર્વે કરવામાં આવ્યો હતો. ક્યાં આધારે? તો તમને એ પણ કીધું આ 6 વસ્તુનો ઉપયોગ કરીને પણ સર્વે કરાયો હતો. એના પછી મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ. તો પહેલા તો તમે આયુષનું ફૂલ ફોર્મ જાણી લો. મિનિસ્ટ્રી ઓફ આયુષ છે એમાં એનો અર્થ થાય છે આયુર્વેદા. સેકન્ડ ય છે તો યોગા એન્ડ નેચરોપેથી. ત્રીજું છે યુનાની. ચોથું છે સિદ્ધા અને પાંચમું છે હોમિયોપેથી. તો જુઓ આ જે પાંચેય વસ્તુ છે એ આપણા ટ્રેડિશનલ ઇલાજ છે. કોઈ પણ રોગ નહીં થતો ને તો ટ્રેડિશનલી પરંપરાગત રીતે એનો ઉપાય કરવામાં આવતો, એનો ઇલાજ શોધવામાં આવતો. તો એ વસ્તુને હાઇલાઇટ કરવા માટેનું આ આયુષ છે. તો ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો. તો આયુષ ગ્રીડમાં શું કર્યું છે કે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે એને આયુષ ગ્રીડ પ્રોજેક્ટની અંતર્ગત નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ને અને જે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ છે એ બંનેને શું કરી દીધા છે, ભેગા કર્યા છે. કયા છે તો યાદ રાખજો, આયુષ ગ્રીડ પ્રોજેક્ટ જેની આપણે હમણાં ચર્ચા કરીશું, અને સેકન્ડ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. તો આ બંનેને એક કરી દીધા છે જેથી કરીને કાર્ય કરવું સરળ આવે. તો જોઈએ બંને મિશન શું છે. પ્રથમ જે છે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ 2018 ની અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હવે આયુષ શું છે તમને ખબર છે. ઉદ્દેશ્ય શું હતો? આ આયુષ ગ્રીડ પ્રોજેક્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય શું હતો? તો કે આયુષ સેક્ટરને એક આઈટી બેકબોન પૂરું પાડવું હતું. આઈટી એટલે કે ડિજિટલી એને કહી શકાય સુવિધા આપવી હતી. યાદ રાખજો આ પ્રકારના શબ્દો આવે ને પેપરમાં ને એમાં, તેનો સરળ અર્થ એ નીકળી આવશે કે ડિજિટલ.
ડિજિટલી સેવા પૂરી પાડવી હતી. કેવી રીતે? સપોઝ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ ને તો માહિતી રજૂ કરવી હોય. જેમ કે આપણું ભારત જે છે આપણે જાણીએ છીએ કે પરંપરાગત ટ્રેડિશનલ જે પણ ચિકિત્સા પદ્ધતિઓ છે એનો પહેલેથી ઉપયોગ કરતો આવ્યો છે અને કહી શકાય કે કોઈ પણ પ્રકારના રોગ હોય તો એમાં દવા શોધવાની શક્યતા વધારે દેખાતી હોય છે અને જળમૂળમાંથી નાશ કરી પ્રકારની દવાઓ આવતી હોય છે. તો શું થાય છે કે આપણી જે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ છે એ આપણે લાગુ કરીએ આખા વિશ્વમાં જઈને કહીએ કે ભાઈ અમારી આ ચિકિત્સા પદ્ધતિ છે આટલું સારું કાર્ય કરે છે, તો વિશ્વ એમ કે એવું ક્યાં લખ્યું છે? તો જો જે પણ હોસ્પિટલ હોય, લેબોરેટરી હોય, જે પણ આ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરતો હોય કઈ તો કે આપણે જોયું કે આ જે 5 ચિકિત્સા પદ્ધતિ છે, આ 5 ચિકિત્સા પદ્ધતિ છે, આ પાંચેયનો ઉપયોગ કરી અને જે પણ હોસ્પિટલ છે, લેબોરેટરી છે એ ચિકિત્સા માટે કાર્ય કરતા હોય તો એ હોસ્પિટલ અને લેબોરેટરીને ભારત સરકારે કીધું કે તમે જ્યાંથી પણ રેફરન્સ લેતા હોય ને એનો રેકોર્ડ રાખો, એનું નોંધણી રાખો, જેથી કરીને એક સર્વે બનાવી શકાય, એક પ્લેટફોર્મ પર રાખી શકાય અને વિશ્વમાં કોઈ કહે કે ક્યાં આધારે તમે આવું કહો છો તો એને રજૂ કરી શકાય કે જો ભાઈ અમારા પુરાણમાં અથવા તો ગમે ત્યાં લખેલું છે અને એના આધારે અમે કહીએ છીએ કે આ પદ્ધતિ છે ખૂબ અત્યારની ટેકનોલોજીના કરતા સાબિત થઈ શકશે. તો જો જે પણ માહિતી હતી ને એને ડિજિટલ કરવાની વાત કરી છે જેથી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એ ફેલાવી શકાય અને આપણું જે કહી શકાય પ્રાચીન ભારતમાં જે પણ વ્યવસ્થાઓ ઉપયોગ થતી અન્ય ઉપચાર માટે તો એને કહી શકાય આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી શકાય. સેકન્ડ જે છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. જો આમાં પણ કંઈક ડિજિટલની વાત છે. શું કહે છે તો કે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે, એટલે સંપૂર્ણ આખી વ્યવસ્થા અંદર આવી જશે. તેમાં એક પ્લેટફોર્મ બનાવવાની વાત છે જેમાં 4 ફીચર્સ હશે. એક પ્લેટફોર્મ બનાવ્યું 4 ફીચર્સ વાળું. પહેલો ફીચર્સ કયું છે તો કે હેલ્થ આઈડી. તો એમાં જે પણ લોગિન કરશે એનું પર્ટિક્યુલરલી એક હેલ્થ આઈડી હશે વ્યક્તિનું. સેકન્ડ પર્સનલી હેલ્થ રેકોર્ડ હશે કે એનું જે પણ કંઈ રોગ થતો હોય અથવા તો કોઈ દવાઓ હોય તો એના કોઈ રેકોર્ડ રહેશે. ત્રીજું શું કહે છે ડીજી ડોક્ટર હશે. હવે સપોઝ કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની માહિતી જોઈએ છે તો ડિજિટલ ડોક્ટર કે એમાં લખે કે ભાઈ આ પ્રકારની અમને રોગ છે, આમ થાય છે, તો એ ડોક્ટરની પ્રકારે તમે જો તો એને સુવિધા આપશે કે પ્રિસ્ક્રિપ્શન આવે કે ભાઈ આ દવાથી સારું થશે, તો એક ડિજિટલ ડોક્ટર હશે. અને ચોથું છે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી, એટલે કે જે પણ હેલ્થને લઈને કાર્ય થયા હશે એનું રજિસ્ટ્રેશન રાખવામાં આવશે. તો તમે જો તો આ 4 પ્લેટફોર્મ જે છે અલગ અલગ એને આ ડિજિટલ હેલ્થ મિશનની અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ હોય એનું એક આખું કહી શકાય હેલ્થનો રેકોર્ડ રહે આપણી પાસે. તો એ ઉદ્દેશ સાથે આ મિશન છે શરૂ કરેલું હતું. તેમાં તમે જો આ 4 અત્યારે છે. હવે નેક્સ્ટ સ્ટેજમાં શું થવાનું છે તો ઈ ફાર્મસી, એટલે કે દવાઓની પહોંચ ઇલેક્ટ્રોનિકલી, અને એક છે ટેલિમેડિસિન સર્વિસ. હવે આ શબ્દ કરંટમાં રહ્યું છે કોરોનાને લીધે. ટેલિમેડિસિન સર્વિસ શું છે? સપોઝ કે કોઈ વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ છે, હવે એને કંઈક મજા નથી આવતી, કંઈક થયું છે, તો એ શું કરે કે હવે કોરોનાનો કાળ છે તો કંઈ ડાયરેક્ટ જવું તો શક્ય નથી, તો શું કરશે ભાઈ એ કોઈ ડૉક્ટરને જઈને ફોન કરે કે ભાઈ આ રીતના થાય છે, આમ છે તેમ છે. એની પાસે રેકોર્ડ આવશે કે ભાઈ ટેલિમેડિસિન થ્રુ તમે આટલા ડૉક્ટરને કોન્ટેક્ટ કરી શકો છો. તો આની પાસે ફોન ને બધું આવશે, નંબર ને બધું આવે. પછી એમ થાય કે આ ડૉક્ટર વ્યવસ્થિત દેખાઈ દે, એને ફોન કરશે અને એને કહેશે કે ભાઈ આ વસ્તુ મને થાય છે, આ લક્ષણો દેખાઈ દે, કઈ પ્રકારની દવા લેવી, શું રોગ છે. તો સામે જે બી નામનો ડૉક્ટર હશે એને કહેશે કે ભાઈ આ રોગ છે અને આ પ્રકારની દવા લઈ લો તો સારું થઈ જશે. તો ધેટ ઇઝ ટેલિમેડિસિન. તો એને ટેલિમેડિસિન સર્વિસ કહેવાય છે. તો એને પણ હવે નેક્સ્ટ સ્ટેજમાં શરૂ કરવામાં આવશે. અત્યારે 4 સ્ટેજ છે. નેક્સ્ટ સ્ટેજમાં તમે જો તો ઈ ફાર્મસી અને ટેલિમેડિસિન સર્વિસ છે એ પણ શરૂ થઈ જશે. આગળ છે મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે કે આર્મી માટે તમે જો મેગા કોમ્યુનિકેશન નેટવર્ક શરૂ થઈ રહ્યું છે. પહેલા તો આ પ્રોજેક્ટની કોસ્ટ તમને જણાવી દઉં એટલે તમને અંદાજ આવી શકે કે નાનો કોઈ પ્રોજેક્ટ નથી. આશરે 7,800 કરોડનો પ્રોજેક્ટ છે. તો ખૂબ વધારે ખર્ચો ભારત સરકાર છે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. હજી તમે જુઓ આપણે ગયા લેક્ચરમાં કવર કરેલું હતું કે 4,000 કરોડથી વધારે ખર્ચે અટલ ટનલ શરૂ થઈ છે. તો હજી તો એ પૂર્ણ થઈ ભેગી ભારત સરકારે પાછું એનાઉન્સ કર્યું છે કે 7,800 કરોડના ખર્ચે ફરી આર્મી માટે એક મેગા કોમ્યુનિકેશન નેટવર્ક ચલાવશું. જોઈએ શું છે અંદર. થોડા દિવસ પહેલા પેંગોંગ લેક જે છે, પેંગોંગ સરોવર આપણે જોયું હતું કે લદ્દાખમાં આવેલું છે. તો એ સરોવર પાસે તમે જુઓ તો ચીન જે છે એ એના તરફના વિસ્તારમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ, યાદ રાખજો, ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે પાથરવાનું શરૂ કરી દીધું અને એના મુજબ સંદેશા વ્યવહાર શરૂ કર્યા છે. તો આ કેબલ જે છે એ સંચાર વ્યવસ્થાનું સૌથી સુરક્ષિત પરિબળ છે. હવે ચીન તરફ પેંગોંગ લેક જે આવેલું છે, ચીને એ વિસ્તારમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરી દીધા અને એનો ઉપયોગ કરી અને સંચાર વ્યવસ્થા શરૂ કરી દીધી. શું કામે? એ સૌથી વધારે સુરક્ષિત છે. જોઈએ આગળ કે ભારતમાં લદ્દાખ સરહદ નજીક આ પ્રકારનો કેબલ પાથરેલો નથી. હવે જો
ચીને તો પાછી દીધો, ઓકે, એનું કામ ચાલુ થઈ ગયું, પણ આપણી સાઈડમાં હજી આ પ્રકારનો કેબલ પથરાયો નથી. તો અહીં શું છે કે જે પણ સંવેદનશીલ માહિતી છે, સંવેદનશીલ એટલે કોઈ પણ યુદ્ધ માટેની હોય, અથવા તો કહી શકાય કે કોઈ વિસ્તારમાંથી આર્મીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય, ટ્રક જતા હોય, હથિયાર જતા હોય, તો જે પણ માહિતી હોય સંવેદનશીલ માહિતી એ લીક થવાની સંભાવના છે. હવે ઓપ્ટિકલ ફાઇબરમાં લીક થવી ખૂબ અઘરી હોય છે. એટલે શું થશે કે અત્યારે આપણી સાઈડ નથી તો શક્ય છે કે ચલો લેહમાંથી કોઈ વ્યક્તિ છે, કોઈ આર્મીનો કમાન્ડો હોય, એ દિલ્હી ફોન કરતો હોય કઈ માહિતી માટે, દિલ્હીથી અહીં ફોન આવતા હોય કઈ સ્ટેપ માટે, તો એ પ્રકારની જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન કહી શકાય લીક થવાની શક્યતા રહેલી હોય છે. તો આ વસ્તુ તમે જુઓ કે ચીને સિક્યોર કરી લીધી છે, પણ આપણી સાઈડ હજુ સિક્યોર નથી. તો આ વસ્તુને જોઈને ભારત પણ હવે લદ્દાખના વિસ્તારમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે પાથરવાનું શરૂ કરશે, અને એના માટે જ આ મેગા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ છે શરૂ કરશે, જેનો કોસ્ટ છે 7,800 કરોડ. તાજેતરમાં એટલે કરન્ટલી રક્ષા મંત્રાલયે આપેલી માહિતી મુજબ, તો આખો ટેકનિકલ શબ્દ છે ઓપ્ટિકલ ફાઇબર, જે હાલ જો ઓપ્ટિકલ ફાઇબર કોની જગ્યા લેવાનું છે, કઈ ટેકનોલોજી આવશે, તો કે ઓપ્ટિકલ ફાઇબર તમે જુઓ જે હાલમાં અત્યારે અસિન્ક્રોનાઇઝ ટ્રાન્સફર મોડ ટેકનોલોજી વાપરતા હતા, ઓપ્ટિકલ ફાઇબર છે ત્યાં નહીં, હવે વાપરવાની છે. ઇન શોર્ટ કે હવે તમે જુઓ અત્યારે આ સિસ્ટમ છે કે અસિન્ક્રોનાઇઝ ટ્રાન્સફર મોડ ટેકનોલોજી, તો એની જગ્યાએ આપણે ઓપ્ટિકલ ફાઇબર વાપરશું. ત્યાં આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ અને MPLS એટલે કે મલ્ટી પ્રોટોકોલ કેબલ સ્વિચિંગ ટેકનોલોજી દ્વારા અપગ્રેડ કરવામાં આવશે. તો આ બંને ટેકનોલોજી આપણે જોઈ કે એક આઈપી છે, MPLS છે, તો હવે એ જે ટેકનોલોજી આપણે જે પણ સંચાર માટે વાપરતા હોય તો કંઈક કેબલ તો હશે ને. આપણે કેમ ઓલા BSNL ના દોરડા જોતા હોય, ડીશના કનેક્શનના દોરડા હોય, તો એ પ્રકારની કોમ્યુનિકેશનમાં કંઈક કહી શકાય વાયર તો યુઝ કર્યા હશે ને. તો આ કોમ્યુનિકેશનની અંદર જે પણ વાયર હતા, હવે એની જગ્યાએ કોણ આવશે? ઓપ્ટિકલ ફાઇબર યુઝ કરવામાં આવશે, જેથી કરીને સેન્સિટિવ ઇન્ફોર્મેશન લીક થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય. એટલે જો મેં કીધેલું છે કે OFC નો ઉપયોગ કરશે. આના સિવાય માઇક્રોવેવ રેડિયો અને ઉપગ્રહ, જો સૌથી મોટો ફાળો તો એનો જ જશે. ઉપગ્રહ સંચાર વ્યવસ્થા જે પણ છે એ પણ એક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવશે. ઉપગ્રહ એટલે કોણ આવી જાય સીધું? ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો ISRO જે છે એ આ આખી યોજના માટે તમે જો કે જેવી કોમ્યુનિકેશન યોજના પૂરી થશે, કોમ્યુનિકેશન શરૂ થશે એટલે કે શરૂ કરવાનું હશે, તો ત્યારે એક સેટેલાઇટ પણ મૂકી દેશે. તો જોઈએ શું કરશે. તો ઉપગ્રહ ISRO છે એક ઉપગ્રહ લોન્ચ કરશે, જેમાં GSAT-7A, જો કોડ પણ યાદ રાખજો, GSAT એક 7A છે, એ પાછળ 7A છે ઓલરેડી 2018માં એમ્પ્લોય મૂકી દીધેલો છે. ઇન શોર્ટ કે ઉપગ્રહ લોન્ચ કરેલો છે, જે શું કાર્ય કરે છે? એક એડવાન્સ મિલિટરી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેનો ઉપયોગ ખાસ કરીને એરફોર્સ દ્વારા થાય છે. અને એમાંથી તમે જો આ સેટેલાઇટનો માત્ર ને માત્ર 30% ઉપયોગ છે એ આપણી મિલિટરી કરે છે, આર્મી કરે છે. તો GSAT-7A છે એ ખાસ કરીને કોમ્યુનિકેશન માટેનો છે, ડિફેન્સ એટલે કોમ્યુનિકેશન માટેનો છે, પણ એનો મેક્સિમમ યુઝ કોણ કરે છે? ઇન્ડિયન એરફોર્સ કરે છે. માત્ર ને માત્ર 30% તમે જુઓ તો ઇન્ડિયન મિલિટરી દ્વારા થાય છે. હજી એક ઉપગ્રહ છે, એનું નામ છે GSAT-7. તો GSAT-7 છે એ ઇન્ડિયન નેવી માટે છે. જોવો તમે અહીંયા આ નેવી માટે છે 7A જે છે એ ઇન્ડિયન એરફોર્સ માટે છે. તો આર્મી માટે? તો આર્મી માટે આ ફરી આખી કોમ્યુનિકેશન સિસ્ટમ જે આખી ડેવલપ કરી રહ્યા છીએ, અને 7A નો 30% જે છે એ આર્મી ઉપયોગ કરે છે. આગળ જોઈએ તો ભવિષ્યમાં ISRO જે છે જો એને GSAT-7 આપી દીધો, 7A આપી દીધો, અને હવે 7C આપવાનું છે. 7C જે છે એ લોન્ચ કરવાનું છે, આઈ થિંક 2022ની આસપાસ લોન્ચ કરશે, જેને ISRO નું એંગ્રી બર્ડ, જેનું ઉપનામ પણ આપી દીધું છે ISROએ, એંગ્રી બર્ડ તરીકે એનું નામ આપેલું છે, અને લોન્ચ કરશે જે આના માટે કાર્ય કરવાનું છે આ પ્રોજેક્ટને લઈને. તો યાદ રાખજો GSAT-7C ISRO નું એંગ્રી બર્ડ છે. આ સંપૂર્ણ મિશનનું નામ છે ને એ એસ્કોન છે. એસ્કોનનું ફૂલ ફોર્મ જોઈએ તો આર્મી સ્ટેટિક સ્વિચ કોમ્યુનિકેશન નેટવર્ક, આર્મી સ્ટેટિક સ્વિચ કોમ્યુનિકેશન નેટવર્ક, એસ્કોન છે. યાદ રાખજો એને પણ. જેના એસ્કોનના જે ફેઝ છે ને, ફેઝ 1, 2, 3 એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે, આ દિશામાં કામ કરવાનું શરૂ થઈ ગયું હતું, અને હવે જે છે એ ફેઝ 4 આવવાનો છે. તો કોમ્યુનિકેશન તમે જો સંરક્ષિત કરવા માટે, ગુપ્ત રાખવા માટે ઓલરેડી કામ શરૂ થઈ ગયા હતા, પણ એ જ કોમ્યુનિકેશનને હજી ગુપ્તતા એટલે કે હજી વધારે પાવરફુલ બને કે જેથી એનું એક પણ માહિતી લીક ન થાય, એ માટે ફેઝ 4 અને એની અંતર્ગત આવશે આ તમે જો આપણે અત્યારે જે વાત કરી છે ઓપ્ટિકલ ફાઇબર પાથરવાની તે. આ જે મિશન છે મિત્રો, એક કહી શકાય કે એમાં 80% કેબલ જે છે
જે પણ કોસ્ટિંગ માટે જે પણ કેબલ યુઝ થશે એમાંથી 80% કેબલ જે છે એ આપણો સ્વદેશી નિર્મિત હશે, ઇન્ડિજિનિયસલી ડેવલપ હશે. તો શું થશે, આટલો બધો કેબલની જરૂર પડશે તો કેબલ બનાવતી ફેક્ટરી છે એને થોડોક વેગ મળશે. આના સિવાય 2 થી 3 વર્ષ સુધી આખો પ્રોજેક્ટ ચાલવાનો છે તો રોજગારી મળશે, નોકરીઓ નવી જનરેટ થશે. તો જો આ રીતે જોઈએ તો દેશને પણ થોડો ઘણો ફાયદો છે. પણ આપણા તરફથી જે પ્રોજેક્ટ શરૂ કરવાની વાત નહોતી, પણ ચીને શરૂ કરી દીધો એટલે ફરજિયાત આપણે પણ શરૂ કરવો જરૂરી છે અને દેશ માટે જે તો સારું છે. એના પછી મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે કે પરમાણુ મિસાઇલ શૌર્ય નું સફળ પરીક્ષણ થયું છે. તમે જુઓ તો આ શૌર્ય મિસાઇલ જ છે, એનું સફળ પરીક્ષણ થયું છે. DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તમે જુઓ DRDO છે ને એ ભારતને સ્વદેશી ઇન્સ્યોર કે આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ હાર્ડવર્ક કરી રહ્યું છે. આપણી જે મિસાઇલ છે, જે પણ સિસ્ટમ જે છે એમાં પોસિબલ હતું ઇન્ડિજિનિયસલી ડેવલપ એટલે કે સ્વદેશી નિર્મિત વસ્તુઓ વાપરવા માટેની કોશિશ કરી રહ્યું છે. તો એ જ દિશામાં ફરી એક DRDO સફળતા પ્રાપ્ત કરી છે કે પરમાણુ મિસાઇલ શૌર્યનું ઇન્ડિજિનિયસલી ડેવલપ વસ્તુ વાપરેલી છે અને સફળ પરીક્ષણ કરેલું છે. થોડા દિવસ પહેલા જ મેં લેક્ચરમાં પણ સમાવેશ કર્યું હતું બ્રહ્મોસ જે સુપરસોનિક જે બ્રહ્મોસ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કર્યું હતું. એના વિશેની સંપૂર્ણ ડિટેલ તમે લેક્ચરમાં જઈને જોઈ શકો છો. અને એક રેન્જ જણાવી દઉં, એની જે હિટિંગ રેન્જ હતી એટલે કે એટેક કરવાની રેન્જ હતી એ આશરે 400 કિલોમીટર જેટલી છે. એના પછી મિત્રો નેક્સ્ટ જે છે કે શૌર્ય મિસાઇલ વિશે આપણે વાત કરીએ કે શૌર્ય મિસાઇલનું પરમાણુ કેપેબલ મિસાઇલ છે, સફળ પરીક્ષણ થયું છે, પણ એની ઇન્ફોર્મેશન શું છે, શૌર્ય મિસાઇલની ખાસિયત શું છે, તો કે હાઇપરસોનિક સરફેસ ટુ સરફેસ. જો આ પ્રકારના પ્રશ્ન પૂછે છે કે સરફેસ ટુ એર, એર ટુ સરફેસ, તો કે યાદ રાખજો સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે જેની રેન્જ જે છે એ 700 થી 1000 કિલોમીટર વચ્ચેની છે. ન્યુક્લિયર પાવર્ડ, જો આ લાઈનને યાદ રાખજો, ન્યુક્લિયર પાવર્ડ અરિહંત ક્લાસ સબમરીનમાં એક મિસાઇલ વપરાતી, એનું નામ છે સાગરિક K-15. આ મિસાઇલનું કહી શકાય કે લેન્ડ વર્ઝન છે. હવે જો સબમરીનમાં વપરાતી, સબમરીન એટલે આપણને ખબર છે પનડુબ્બી કહીએ કે પાણીની અંદર હોય, તો એમાં વપરાતી આ મિસાઇલ સાગરિક K-15 તો પાણીની અંદરની મિસાઇલ હતી. હવે એનું કેવું છે લેન્ડ સ્વરૂપ એટલે કે જમીન ઉપરનું વર્ઝન છે ડેવલપ કર્યું છે. નીચે શૌર્ય જેની ન્યુક્લિયર કેપેબિલિટી છે. આ મિસાઇલનું સંચાલન હળવું છે અને સરળ છે. ઇન શોર્ટ કે મિસાઇલ જે છે વજનમાં હળવી છે અને સંચાલન વ્યવસ્થા પણ સરળ છે, એ પણ એની ખાસિયત છે. આના સિવાય જોઈએ તો મિસાઇલને જેવી ઇગ્નિશન સ્ટાર્ટ થાય એટલે કે મિસાઇલ જેવી લોન્ચ થશે કે તરત જ આશરે 40 કિલોમીટર ઊંચાઈ સુધી જશે અને આ 40 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં તે હાઇપરસોનિક ઝડપ પ્રાપ્ત કરી લેશે. હાઇપરસોનિક અવાજની ગતિ છે આશરે 6 ગણી વધારે. તો 40 કિલોમીટર ઉપર પહોંચે ત્યાં સુધીમાં એ હાઇપરસોનિક ઝડપ છે એ મેળવી લેશે અને પછી તમે જુઓ તો આશરે 800 કિલોમીટર દૂરના લક્ષ્ય ઉપર જઈને એ લક્ષ્ય સાધી શકવાની કેપેબિલિટી આ શૌર્ય મિસાઇલની છે. આની સિવાય તો એની ઝડપ એટલી વધારે છે, જો 800 કિલોમીટર પ્રતિ કલાક હાઇપરસોનિક થઈ ગઈ એટલે એની ઝડપ એટલી વધારે છે કે દુશ્મન દેશમાં તમે જુઓ એનું કોઈ ટ્રેક કરવા અથવા તો ઇન્ટરસેપ્ટર હોય કે જે મિસાઇલ આવતી હોય અને ટ્રેક કરે છે કે હા ભાઈ મિસાઇલ આવે છે એને ઉડાડવાની છે, એની માટેનો સમય એને 400 સેકન્ડથી પણ ઓછો મળે છે. 400 સેકન્ડની અંદર એનો પાથ તમે 400 સેકન્ડથી પણ ઓછો દુશ્મન દેશને સમય મળે છે કે મિસાઇલનો પાથ શું છે, કયા પ્રકારે આવે છે, એ બધું ડિટેક્ટ કરવાનો. ત્યાં તો મિસાઇલ પહોંચી જાય, બરાબર. તો એમ કહી શકીએ કે આપણી મિસાઇલ છે વધારે સચોટ સાબિત થઈ શકશે. એના પછી મિત્રો જે નેક્સ્ટ છે કે તમને કીધું એ પ્રમાણે તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આ કહી શકાય કે એના પોસ્ટ ઉપર અલગ અલગ જે ફેસબુક પેજ છે એના ઉપર અલગ અલગ પ્રકારના જે પણ ઇતિહાસમાં ખ્યાતનામ વ્યક્તિઓ છે જેને અંગ્રેજો સામે સંઘર્ષ કરવા માટે ખૂબ વધારે મહેનત કરી છે પણ ઇતિહાસના પન્નુમાં ક્યાંક એનું મહત્વ ઓછું દેખાય છે, કે રજૂ ઓછા કરેલા છે, તો એવા વ્યક્તિ સામે એવા વ્યક્તિઓને હવે ધીરે ધીરે ઇતિહાસ કે સબ્જેક્ટમાં લઈ આવવાની વાત કરેલી છે. તો આપણે એ જ દિશામાં આગળ વધીને પહેલા લીધેલા છે સાહસની પ્રતિમૂર્તિ રોપુલિયાની. તો નામ થોડુંક વિચિત્ર છે રોપુલિયાની, પણ યાદ રાખવું જરૂરી છે. તો જોઈએ તો શું કહે છે ને આખી હિસ્ટ્રી. વયોવૃદ્ધ મિઝો એટલે યાદ આવી જવું જોઈએ, મિઝોરમની વાત છે. જે નોર્થ ઇસ્ટ છે જે 7 સિસ્ટર છે એમાં જે મિઝોરમ રાજ્ય આવેલું છે એની વાત છે. તો કે મિઝો મુખિયા અંગ્રેજોના કર આપવાની મનાઈ કરી હતી. એટલે તમને ઇસ્યુ મગજમાં આવી જવો જોઈએ, આ ડાયરેક્ટ પ્રશ્ન આવે કે આ ઇસ્યુ શેને લઈને હશે, અંગ્રેજોને કર આપવાનો છે એને લઈને કંઈક મગજમારી થશે અને એ આખી હિસ્ટ્રી રહી જશે. તો મિઝોરમના હતા અને કર આપવાની ના પાડી હતી અને આખું ઇસ્યુ ક્રિએટ કરેલો. તો શું હતું જોઈએ આખી હિસ્ટ્રી.
1828 જન્મેલ રોપુલિયાની ઉત્તરના પ્રમુખ મિઝો મુખિયા લાલ સાઉંગીની પુત્રી હતા તથા એને જે મેરેજ જે છે એ લુસાઈ એટલે કે મિઝો, યાદ રાખજો લુસાઈ માઉન્ટેન પણ છે, પર્વત છે જે મિઝોરમમાં જ આવેલા છે અને સર્વોચ્ચ શિખર તમે જુઓ તો બ્લુ માઉન્ટેન છે અને ત્યાં જ બ્લુ માઉન્ટેન નેશનલ પાર્ક પણ આવેલો છે. તો આ લુસાઈની સાથે થોડુંક એનું જીઓગ્રાફી પણ આવી ગયું. તો લુસાઈ પર્વત ક્ષેત્રના પ્રસિદ્ધ મુખિયા વંદુલા સાથે થયા હતા. જો આ માહિતી ઇમ્પોર્ટન્ટ નથી પણ આ તો એક કહી શકાય એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈએ તો એના માટે કોના પુત્રી હતા, એને મેરેજ ક્યાંથી, કાંઈ જરૂરી નથી, પણ યાદ રાખજો કે વંદુલા એની સાથે થયા હતા. 19મી સદીના અંતમાં ઉત્તરમાં આવેલા જે ચાના બગીચા છે, જો સેવન સિસ્ટરમાં ચાના બગીચા વધારે છે, એ ચાના બગીચાનો જે પણ વહીવટ હતો એ કોના અંશો કે સંચાલન છે કોના હાથમાં આવી ગયું હતું? અંગ્રેજોના હાથમાં આવી ગયું હતું. અંગ્રેજો છે એના સંચાલનકાર બની ગયા તથા તે પોતાના વ્યવસાયિક હિતો માટે એટલે કે વ્યવસાય કરીને પ્રોફિટ મળે એ હિત જે પૂરા થાય એના માટે શું કર્યું કે મિઝો સમુદાયના જે રીત રિવાજ હતા, પરંપરા હતા, એમાં દખલગીરી કરી અને એને લઈને શું થયા, ત્યાં લડાઈ છે ઝઘડાથી શરૂ થયા. એટલે જુઓ પહેલા તો ચાના બગીચા હતા અંગ્રેજો એની પાસે લીધા. આની સાથે જ ફાયદો થઈ માટે જે મિઝોરમની જે ટ્રેડિશનલ મેથડ હોય, રીત રિવાજ હોય, એમાં હસ્તક્ષેપ શરૂ કર્યો જેથી લઈને એ ક્ષેત્રમાં શું થયું, લડાઈ ઝઘડાની શરૂઆત થઈ. 1990 અહીં મિસ્ટેક છે મિત્રો સાલમાં. 1880 ની આસપાસ તમે જુઓ તો કે મિઝોમાં કેટલાક ક્ષેત્ર પર 1880 ની આસપાસ મિઝોના કેટલાક ક્ષેત્ર ઉપર તમે જુઓ તો કે અંગ્રેજોએ પોતાનું આધિપત્ય સ્થાપી લીધું. ઇન શોર્ટ કે એ વિસ્તારમાં જે પણ નાના નાના કહી શકાય ગામ હોય એના મુખ્ય હોય એને કીધું કે ભાઈ લાલચ આપી દીધી કે હું તમને આટલા પૈસા આપીશ, અંગ્રેજ સરકાર તમને આપશે, તમે અંગ્રેજ સાથે આવી જાઓ. તો એ પ્રમાણે લાલચ આપી અને મિઝોના ક્ષેત્રના ઘણા બધા વિસ્તાર છે એની સાથે લઈ લીધા અને એમાં આધિપત્ય પોતાનું સ્થાપી દીધું. પણ જે કીધું એમ પ્રમાણે આ વંદુલા છે એને ના પાડી અને આના જેવા ઘણા હતા કે જેને ના પાડી કે અમે અંગ્રેજોનું આધિપત્ય સ્વીકારવા માટે તૈયાર છે નહીં. હવે વિચાર કરો અંગ્રેજોની વસ્તુ ગમશે એટલે અંગ્રેજો શું કરે કે હવે આને દૂર કરો, એટલે આખું પછી ઇસ્યુ શરૂ થશે કે વંદુલા તમે જોયું કે ભાઈ આ જે રાણી છે એના મેરેજ વંદુલા સાથે થયા હતા. વંદુલાનું મૃત્યુ થઈ ગયું એટલે શું થાય છે કે જે રોપુલિયાની જે છે એની પત્ની, બરાબર, વંદુલાની પત્ની રોપુલિયાની, એ એવું વિચારે છે કે હવે આ આખું ગામ છે એનું શાસન ચલાવવાનું કોની પાસે આવશે? એની પાસે. તો એ સમુદાયની કમાન રાખી એને સંભાળે છે, આખું ગામ એ સંભાળે છે. લુસાઈ ક્ષેત્રમાં પોતાના લોકો અંગ્રેજોનો કર આપવાની મનાઈ કરી દીધો. પહેલું પગલું. જેવી રાણી પાસે સત્તા આવીને શું કર્યું કે આખું લુસાઈ ક્ષેત્ર છે એનો જે વિસ્તાર આવતો હતો એના એરિયાની અંતર્ગત એને કહી દીધું કે અમારા લોકો છે અંગ્રેજોને કોઈ કર નહીં આપે. એની સાથે જઈને એવું પણ કીધું હતું કે ના તો અમે કર લઈએ છીએ અને ના તો અમે કોઈને કર આપશું. એ પ્રમાણે આખું સ્ટેટમેન્ટ નાખીને અંગ્રેજોનો વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું. એનું માનવું એવું હતું કે જમીન અને તેના લોકોનું રક્ષણ એટલે કે એના વિસ્તારમાં જે પણ જમીન છે અને એના જે લોકો છે એનું રક્ષણની જવાબદારી એ પોતાની છે અને અંગ્રેજો વિરુદ્ધનું આ રીતે અંગ્રેજો વિરુદ્ધનું આખું જે છે વંદુલા છે એ કેન્દ્ર બની જાય છે. અને એની સાથે જ આ જે રોપુલિયાની છે એ શું કરે છે, અંગ્રેજો વિરુદ્ધ કેન્દ્ર બની ગયું એટલે હવે અંગ્રેજોનો ડર તો એને રહેવાનો જ છે. તો ધીરે ધીરે તમે જુઓ તો અંગ્રેજો વિરુદ્ધના જે પણ કહી શકાય ગમે ત્યારે ચડાઈ કરવાની થાય તો હથિયારની બધું એકત્ર કરવા લાગે છે, બંદૂક અસ્ત્ર બધું ભેગા કરે છે. આગળ જોઈએ તો રોપુલિયાની અને તેના અનુયાયી સ્વતંત્રતા સંઘર્ષ માટેના દબાવમાં 1893 ની અંતર્ગત જો સમજો ખાસ, આ રાણી અને એના જે પણ અનુયાયી હતા એ હવે શું કરે છે કે એનું વિસ્તાર છે સ્વતંત્ર રાખવો છે એટલે અંગ્રેજોની ગમશે નહીં. તો અંગ્રેજો અચાનક 1893 ની અંતર્ગત એક કેપ્ટન શેક્સપિયરના નેતૃત્વમાં એક આખું અભિયાન ચાલે છે, એક આખી ટુકડી મોકલી દે છે કે જાઓ એ વિસ્તાર જીતીને આવો. હવે અચાનક આવે છે તો રાણી એના માટે તૈયાર હોતા નથી, અનુયાયી એના માટે તૈયાર હોતા નથી. તો અચાનક શેક્સપિયર જે છે એ એટેક કરી દે છે અને આખો વિષય એના કંટ્રોલમાં લઈ લે છે. હવે બીજું શું થાય છે કે રાણી અને એના પુત્રને ભેગા લઈ જાય છે, ઇન્સર્ટ કે એને પકડી લેવામાં આવે છે અને રાણી વિરુદ્ધ આરોપ લગાવવામાં આવે છે કે એને એના પુત્ર અને એના લોકોને અંગ્રેજો વિરુદ્ધ ભડકાવ્યા છે. આની સાથે જ એને સરકારી અધિકારીની હત્યા કરી છે અને સરકાર વિરુદ્ધ ષડયંત્ર કર્યા છે. આ પ્રકારના આરોપ રાણી વિરુદ્ધ લગાડવામાં આવે છે. પછી શું થાય છે કે તેની જે ગિરફતારી જે છે, હવે અંગ્રેજોએ શું કર્યું કે પહેલા એ વિસ્તારમાં રાખવું નક્કી કર્યું કે રાણીને દેખરેખ રાખીએ કે એ રાણી છે જે કાંઈ પણ પ્રકારના પગલાં લઈએ તો એના ઉપર આપણે સતત એની કાર્યવાહી શરૂ કરી દેશું, એટલે એને એ વિસ્તારમાં રાખ્યા. પણ અંગ્રેજોને ડર લાગ્યો કે ત્યાં રહેશે તો અંગ્રેજો વિરુદ્ધ પાછું આખું આંદોલન છે ભડકાવી શકે છે, ત્યાંના લોકોને અંગ્રેજો વિરુદ્ધ ભડકાવી શકે છે. એટલે અંગ્રેજોએ શું કર્યું કે એને પકડી અને જે ચિટગાંવ છે ત્યાં જ આવે છે, ચિટગાંવ પર્વત ક્ષેત્ર, એનું જે મુખ્યાલય છે ને એક જેલ હતી, એનું નામ હતું રંગમતી
ત્યાં મોકલી દીધા અને 2 વર્ષના ટૂંકા ગાળામાં તેનું મૃત્યુ છે એ થઈ જાય છે. તો યાદ રાખો મિત્રો કે ભારતીય ઇતિહાસની અંતર્ગત આપણે ઘણા બધા કહી શકાય 1857ના સંગ્રામમાં છે, આના સિવાય ઘણા બધા સ્વાતંત્ર્ય સેના વિશે યાદ રાખીએ છીએ. એ જ દિશામાં હવે નવા એક કહી શકાય સ્વાતંત્ર્ય સેનાની યાદ રાખવાના છે, રોપોઈલિયાની, જેને ખાસ કરીને નોર્થ ઈસ્ટ ક્ષેત્ર જે ઉત્તર પૂર્વ ભારત છે એમાં ખાસ કરીને મિઝોરમ જે રાજ્ય છે ત્યાં કરને લઈને કહી શકાય સંઘર્ષ કર્યો હતો અને એમાં જઈને પોતાની જાન પણ ગુમાવી દીધી હતી. પણ એક વસ્તુ છે કે એનું મૃત્યુ થયું મિત્રો એ વખતે જ એને ભારતમાં પ્રેરણા આપી દીધી કે સ્વાતંત્રતા આંદોલન માટે કયા કયા પ્રકારના પગલાં લેવા જોઈએ, કે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની અંદર એને અમર ગતિ પ્રાપ્ત કરી છે. તો મિત્રો આજનું ડિસ્કશન અહીં સમાપ્ત થાય છે. આજના ડિસ્કશનમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો મિત્રો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.